રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ. બાપુને જોડે લેતો જય મારા. અભિજીતસિંહ બારડ અને ક્ષત્રિય નેતાઓની હાજરીમાં વિક્રમ ઠાકોરનું નિવેદન. સમાજના કેટલાક સારા આગેવાનોને પૂછીને રાજનીતિમાં જઈશ તેવી પણ વાત જે છે તે વિક્રમ ઠાકોર કરતા દેખાયા છે. તો આ તરફ સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે વિક્રમ ઠાકોરનું સૌથી મોટું નિવેદન જે છે તે સામે આવ્યું છે. મા અંબાજીમાં ભવાની ધામ સંકલ્પ યાત્રામાંથી રાજનીતિ અંગે નિવેદન આપ્યું. અભિજીતસિંહ બારડ અને ક્ષત્રિય નેતાઓની હાજરીમાં વિક્રમ ઠાકોરનું નિવેદન. આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈશ તેવી વાત વિક્રમ ઠાકોરે કરી. સમાજના કેટલાક સારા આગેવાનોને પૂછીને રાજનીતિમાં જઈશ તેવી પણ વાત જે છે તે વિક્રમ ઠાકોર કરતા દેખાયા છે. ત્યારે અંબાજી ખાતે મોટી સંખ્યામાં 100 થી વધુ ગાડીના કાફલા સાથે વિક્રમ ઠાકોર સહિતના લોકો જે છે તે અંબાજી ખાતે પહોંચ્યા હતા. અંબાજી ખાતે પહોંચ્યા બાદ ત્યાં શક્તિ પ્રદર્શન જેવું રાખવામાં આવ્યું હતું. અલગ અલગ સ્પીચો, અલગ અલગ નિવેદનો જે છે તે બધા લોકોના સામે આવ્યા છે અને ત્યારબાદ જે છે તે ગુજરાતની રાજનીતિમાં ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે અંબાજી ખાતે વિક્રમ ઠાકોરે સૌથી મોટું નિવેદન આપ્યું છે ને અંબાજીમાં સંકલ્પ યાત્રામાંથી રાજનીતિ અંગેનું નિવેદન આપ્યું છે ને અભિજીતસિંહ બારડને લઈને જે નિવેદનો છે સતત ને સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે અભિજીતસિંહ બારડ અને ક્ષત્રિય નેતાઓની હાજરીમાં વિક્રમ ઠાકોરનું નિવેદન જે છે તે સામે આવ્યું છે. રાજનીતિમાં જવાની વાત કરતા વિક્રમ ઠાકોર જે છે તે દેખાઈ રહ્યા છે. અગાઉ પણ આપણે જોયું છે કે એમને ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ જે છે તે મળવા માટે ગયા હતા. એમની સાથે મુલાકાત પણ કરી હતી. આ પ્રકારના દ્રશ્યો પણ જે તે સમયે સામે આવ્યા હતા. ત્યારે પણ ગુજરાતની રાજનીતિમાં અલકમલક થતું હતું કે ભાઈ વિક્રમ ઠાકોર કઈ પાર્ટીમાં જશે, શું અરવિંદ કેજરીવાલને મળશે, શું એ આમ આદમી પાર્ટીમાં જોડાશે, ભાજપમાં જોડાશે, કોંગ્રેસમાં જોડાશે, શેમાં જોડાશે? એ સૌથી મોટો સવાલ જે છે તે ત્યાં લાગી રહ્યો હતો. પરંતુ ત્યારે અચાનક ફૂલ સ્ટોપ લાગી ગયો અને વિક્રમ ઠાકોર કે જેમણે એ કોઈ પણ પાર્ટીમાં ન જોડાયા અને આખો વિવાદ જે છે તે શાંત થઈ ગયો હતો. પરંતુ અંબાજી ખાતે આપેલું આ નિવેદન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે અને ચર્ચામાં એટલા માટે કે વિક્રમ ઠાકોરે ફરી એકવાર રાજનીતિમાં આવવાની વાત કરી છે. બધાએ હાથ ઊંચો કરીને એકવાર જય ભવાની, જય ભવાની. આમ તો ક્યાંય પણ આપણા સમાજનું આવું કોઈ સંમેલન હોય તો જ્યાં જતો ત્યાં પત્રકારો મળી જાય ને ભાઈ તો એક જ સવાલ પૂછે બાપુ ટિકિટ લેવાના પણ જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ. બાપુને જોડે લેતો જય મારા. અરે ના જ્યારે જવાનું થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા આગેવાનો, સારા આગેવાનો છે જે મને એમના ઉપર વિશ્વાસ છે. ભરતભાઈ ક્યાં ગયા? હા ભલે અત્યારથી પણ નામ થાય છે કે નહીં થોડું થવા ગયું. એટલે બસ પહેલા તો એટલું જ કઈ એક થશો તો નીકળી રહેશો. બરાબર.